હજુ તો ઘણા બધા પ્રગતિના કામો આપણે ત્યાં ચાલુ થશે અને નજીકના ભવિષ્યની અંદર આપણી હોસ્પિટલનું લોકાર્પણ કરશું ત્યારે પણ એક આખો નવો ઇતિહાસ આપણો બનશે. તમે થોડા દિવસ પહેલા અહીંયા જોયું છે મોદી સાહેબ માટેનો નમો ઉત્સવનો કાર્યક્રમ તમે બધાએ જોયું છે. અહીંયા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ તમે બધાએ રંગે રંગે આખા ગુજરાતનો ઝંડો આપણા થરાદના આંગણે લહેરાયો છે. સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સમયે બનાસકાંઠાનું રાજકારણ આમ તો ખૂબ જ ગરમાતું રહે છે. એવામાં અત્યારે હાલ બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ ચાલી રહ્યું છે. ત્યારે શંકર ચૌધરીનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેને કારણે અત્યારે હાલ ત્યાંના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યું છે. શું છે શંકર ચૌધરીનું નિવેદન તે દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર એટલે બનાસકાંઠામાં અત્યારે હાલ યનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી ઠાકરસિંહ રબારી હોય, દરેક લોકો કોંગ્રેસ માટે મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ સ્વરૂપજી ઠાકોર પણ અત્યારે હાલ ભાજપને જીતાડવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે વાવ થરાદથી શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવાનો તેમના પર ભરોસો કરે, તે આગામી સમયમાં યુવાનો માટે સારામાં સારા કામ કરશે એવી વાત કહેવામાં આવી છે. આપણે જોયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. અત્યારે હાલ દરેક લોકો ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટી કેવી રીતે જીતે, કેવી રીતે વધારે ને વધારે સીટો લાવે એ માટે પૂરતા પ્રયત્નો તો કરી રહી છે. એવામાં હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું આજે નિવેદન સામે આવ્યું છે. એના જ કારણે ક્યાંક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વધુમાં આ વિષયને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું સાંભળીએ. ખાસ કરીને યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, ભરોસો રાખજો, તમારા શંકરભાઈ પર ભરોસો રાખજો. હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરવામાં કોઈ કચાશ નહીં અને કેટલાક શબ્દો બોલીને નથી કહેતો હતો, પરંતુ હું એક્શન લઈને કામ કરીને બતાવતો હોઉં અને કામ આવતીકાલ ઉજળી કઈ રીતે થાય એના માટે કોઈ કચાશ નહીં રાખવું. આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ. અને આજે હીરાભાઈના એમના પેટ્રોલ પંપના પ્રસંગે હું હૃદયથી અભિનંદન. હજુ તો ઘણા બધા પ્રગતિના કામો આપણે ત્યાં ચાલુ થશે અને નજીકના ભવિષ્યની અંદર આપણી હોસ્પિટલનું લોકાર્પણ કરશું ત્યારે પણ એક આખો નવો ઇતિહાસ આપણો બનશે. તમે થોડા દિવસ પહેલા અહીંયા જોયું છે મોદી સાહેબ માટેનો નમો ઉત્સવનો કાર્યક્રમ તમે બધાએ જોયું છે. અહીંયા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ તમે બધાએ રંગે રંગે આખા ગુજરાતનો ઝંડો આપણા થરાદના આંગણે લહેરાયો છે. અને આ કામ માત્ર શંકરભાઈનું નથી, આ આપણા થરાદનું છે. આ ગૌરવ આપણા થરાદનું છે, આપણા થરાદ જિલ્લાનું છે. કેમ કે આપણા માટે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, હમણાં મોદી સાહેબ આ થરાદ જિલ્લાના આંગણે આવીને આ જ ધરતી ઉપર એરપોર્ટ અહીંયા આગળ મંજૂર થાયનું સપનું કોણ વિચાર કરતું હતું, એ કામ ચાલુ કરીને અહીંયા પ્લેન ઉતાર્યું. અને હવે નજીકમાં જ આ થરાદ જિલ્લાની અંદર જ હું બોલું છું, ફરી પાછું ત્રીજી વખત કહું છું, આ થરાદ જિલ્લાની અંદર જ સિવિલ એવિએશન માટેનું એરપોર્ટ પણ તૈયાર થવા માટેનું કામ આગળ વધી રહ્યું છે. અહીંયા હું કોઈ નાની ઘટના નથી એની સાથે નહીં કે અહીંથી માત્ર 30 મિનિટની અંદર અડધો કલાકના સમયમાં એરપોર્ટ સુધી પહોંચી શકાય એવી વ્યવસ્થા આપણા આંગણે અહીંયા થઈ રહી છે. એની મંજૂરીઓ પણ આવી ગઈ છે. નાની ઘટના નથી, એક નવો ઇતિહાસ બની રહ્યો છે. તમારા બધાનો મારો સહયોગ જોઈએ. આપણે ભેગા મળીને આ કામને આગળ વધારીએ. તમારા બધાનો જો સહયોગ હોય તો મારી સાથે મનથી એક વખત હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવો. હાથ ઊંચા કરીને જેનો જેનો સહયોગ હોય કરે, ના હોય તો હાથ નહીં કરો ચાલશે. બોલો ભારત માતા કી જય. ફરી એક વખત ભારત માતા કી જય. वंदे मातरम. आप बहुत अच्छा मोदी जी के लिए बोलते हैं. खूब सरस. તમારું નામ અમારે બદલવું પડશે. વાત કરવામાં આવે બનાસકાંઠામાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ છે. આપણે જોયું હતું કે ક્યાંક કોંગ્રેસના જે લોકો છે એ લોકોનું પોલીસની સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું. ગુલાબસિંહ રાજપૂત છે, જિગ્નેશ મેવાણી છે, એ લોકો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવે છે કે પોલીસ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાથ આપીને કોંગ્રેસના નેતાઓ છે એ લોકોની સામે ક્યાંક પડી રહ્યા છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જૂની વાતો પોલીસ યાદ કરી રહી છે ને એ બાદ જે કોંગ્રેસના ઉમેદવારો હોય છે એ લોકોની સામે કાર્યવાહી
સહી કરવામાં આવતી હોય છે એવી વાત પણ થોડા સમય પહેલા જિગ્નેશ મેવાણીએ કહી હતી। ત્યારે અત્યારે હાલ જે રીતે બનાસકાંઠામાં આખું રાજકારણ જામ્યું છે, જે રીતે બંને પાર્ટીઓ પોતાની પૂરતી મહેનત કરી રહ્યું છે, એવામાં વાવ થરાદની અંદરથી જે આ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે એના જ કારણે અત્યારે હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। એક તરફ બનાસકાંઠાની રાજનીતિ અત્યારે હાલ એવું કહી રહી છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમીકરણો અને પરિણામ ખૂબ જ અલગ આવવાના છે ને એવામાં પણ હવે જ્યારે આ સમગ્ર મામલે શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે એના જ કારણે ક્યાંક ભારે ઉથલપાથલ પણ જોવા મળી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।